हेलो यूट्यूब फैमिली केम छो। आई होप तमे बधा मजामां हशो। आपणे जोयुं आगळना विडियोमां के छे आपणे चकलानो नमूनो छे ई पूरो थई गयो ने आपणुं तोरण छे ई कम्प्लीट छे ई अर्धुं छे ई बनीने रेडी थई गयुं। એટલે હવે છે એ પાછો વચમાં છે એ આપણે આવા ઘરનો નમૂનો છે એ નાખવાનો છે, પણ ઘરની બે સાઈડમાં છે એ આવી વેલ છે એ આવશે। આપણે શરૂઆતમાં છે ઘરની એક જ સાઈડ છે એ વેલ નાખેલી છે, હવે આ સાઈડના ભાગમાં પણ છે એ વેલ છે એ આવશે। તો અહીંયાથી છે એ આપણો નમૂનો છે એ ફેરફાર આવશે। તો હું તમને છે એ કરીને બતાવું કે કઈ રીતનું છે એ આ નમૂનો છે એ બને છે। જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી હું કોઈ પણ નવા વિડીયો મૂકું ને તો તમને છે એ તરત જોવા મળી જાય। જો આપણે પહેલાં નાખી એવી જ છે એ અહીંયા ફૂલની છે એ વેલ છે એ નાખવાની છે। જો અહીંયા વેલ નાખવાની છે એ આપણે શરૂઆત છે એ કરી દીધી છે। હું તમને આગળ આગળ કરીને છે એ બતાવું। આપણે આ વેલનો નમૂનો છે એ આપણે આગળ નાખી એમાંથી જ છે એ આપણે જોઈ જોઈને નાખતા જાય તો પણ છે એ હાલશે। જો અહીંયા આપણે છે એ આ બે ફ્લાવર છે એ અડધા છે એ કમ્પ્લીટ થઈ ગયા। હવે છે એ આપણે નીચેનું લાલ જે ફ્લાવર આવે છે એની છે એ શરૂઆત છે એ થશે। આપણે જે રીતે આગળ વેલ કરી છે એ જ રીતે છે આ ફ્લાવરની વેલ છે એ અહીંયા પણ એ જ રીતે છે એ કરવાની છે। એટલે તમે છે એ આગળના નમૂનામાંથી જોઈ ગણપતિ પાસે પણ વેલ છે અને આપણે પહેલાં જે ઘરનો નમૂનો નાખ્યો એમાં પણ છે। તો તમે આગળ છે એ જોઈ જોઈને પણ છે એ અહીંયા છે એ તમે આવડી આ વેલ છે એ નાખી શકો, અથવા તો તમને જો નમૂનો યાદ રહેતો હોય તેમ છતાં પણ જો આપણે છે જોઈને નાખીએ તો ક્યાંય છે એ આપણે ભૂલ આવી હોય તો આપણે છે તરત છે એ ખ્યાલ આવી જાય। હવે પછીના નમૂનામાં છે એ ખાલી એક આ ઘર અને પછી જે ચકલા આપણે નાખશું ને એમાં જ ખાલી ફેરફાર હશે। ફેરફાર એટલે નમૂનો તો એ જ રીતનો છે, નમૂનો તો સરખો જ છે પણ થોડો ઘણો છે એ ફેરફાર આવે છે। કે મેં આગળ કીધું ને કે આપણે ઘરની શરૂઆત કરી નમૂનો નાખીને ત્યારે છે એ આપણે એક સાઈડ જ વેલ નાખેલી છે અને આ ઘરમાં છે એ આપણે બે સાઈડ વેલ નાખશું। અને ચકલાનું પણ છે એ જ રીતે થશે કે આપણે આ સાઈડથી જ્યારે શરૂઆત કરી નાખવાની ત્યારે આ પહેલાં નાખ્યું હતું, હવે પાછી છે એ ઘરની સામેની સાઈડમાં નાખવાનું થશે।
એટલે આ ચકલાથી છે એ આપણે શરૂઆત કરવાની થશે. તો અહીંયા છે એ આપણે ઘર બનવાની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે. આપણે આગળ જે રીતે ઘર બનાવ્યું એ જ રીતે છે એ બનાવવાનું છે. ઘરમાં છે એ કોઈ પણ પ્રકારના નમૂનામાં ફેરફાર નહીં આવે, પરંતુ જે સાઈડમાં આ વેલ આવે છે ને એમાં એ ઓલી સાઈડના ભાગમાં જે વેલ આવશે ને ઘર પૂરું થાય ત્યારે એમાં છે એ આપણે ફેરફાર છે એ કરવાનો છે. પોરવણીનું છે એ આપણે છે એ મેં અગાઉ જ તોરણ માંડ્યું ત્યારે કીધું હતું કે વચ્ચેના ભાગમાં જે છે એ તમારે પોરવણી છે એ બદલાવી. અને જો આપણે અહીંયા પોરવણી આપણી પૂરી થઈ એટલે ત્યાં સોય કાઢી લીધી, આપણે દોરો કાપી અને અહીંયા છે એ નવો દોરો પોરવી અને અહીંયા છે એ આ બે દોરાની છે એ શું કરવાનું તો કે 4, 5 કે 5, 6 તમને જેટલી અનુકૂળ લાગે એટલી છે એ ગાંઠ વાળી દેવી, જેનાથી આપણે પછી પોરવણી છે એ આગળ ખેંચીએ ને તો છે એ આ ગાંઠ છે એ છૂટે નહીં, ખુલે નહીં. જો આવી રીતે ગાંઠ વાળી અને આ દોરાની જ્યાં આપણે ગાંઠ વાળી હોય ને એની એ જ દોરાની વચમાં જવા દઈ અને દોરા બધા જ છે એ નીચે જવા દેવાના. અને જે આ દોરા લાંબા વૈધા હોય ને એને પણ છે એ આપણે કટિંગ નહીં કરવાના, એને એમનામ જ રાખવાના જ્યાં સુધી કાપડ ન ચડી જાય ને. કાપડ ચડી જાય ને તો એ છે એ અંદર વયા જશે, એટલે એ દોરા છે એ એમનામ જ રાખવાના ગાંઠવાળા, એનું કટિંગ નહીં કરવાનું. અને હવે જે આપણે નવી પોરવણી લીધી હોય એને પછી છે એ આપણે આગળ જેવી રીતે જે ઓલી પોરવણીમાં કરતા મોતીમાંથી સોય પસાર કરીને દોરો પસાર કરવાનો એ જ રીતે છે એ પોરવણી બદલાયા પછી પાછું એ જ રીતે છે એ કરવાનું. જો હમણાં છે એ જો અહીંયા છે એ આપણને કોઈને ખબર ન પડે કે પોરવણી છે એ તમે ક્યાં બદલાવી છે. જો આપણી ઘરની બે સાઈડના ભાગમાં છે એ ખાલી છે એ સફેદ મોતી જ આવે છે, તો તમારે ન્યા ડિઝાઇન કરવી હોય તો ન્યા પણ છે એ તમે આપણે કેમ અહીંયા ચકલા બનાવતા હતા તો આવા ફૂલ નાખ્યા છે, તો આવી બે સાઈડમાં છે ઘરની બે બાજુ છે એ ઘણા મોતી વાઈટ આવે છે. તમારે જો એમાં ફ્લાવર નાખવા હોય નાના નાના તો એ પણ છે એ તમે નાખી શકો. મેં છે એ અહીંયા કાંઈ જ નથી નાખ્યું, ખાલી એમનેમ જ રાખ્યું છે. અથવા તો કોઈ છે એ ઝાડ જેવું નાનું એવું આવડતું હોય તો તમે એ પણ છે એ નાખી શકો ઘરની બાજુમાં. અથવા તો છે સૂર્યનારાયણ ભગવાન નાના એવા નાખવા હોય તો તમે એનો નમૂનો પણ છે એ નાખી શકો. જો અહીંયા આપણું છે એ ઘર બનવાની છે એ શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આગળ પણ છે એ આપણે એકવાર ઘરનો છે એ નમૂનો નાખી લીધો છે એટલે બહુ કાંઈ છે એ જોવાની જરૂર પડશે નહીં. આગળના નમૂનામાં જોઈએ અને પછી જે છે એ આપણે આ સાઈડની લાઈનો છે એ કમ્પ્લીટ છે એ કરતી જવાની છે, એટલે ઘર બનાવવામાં છે આ બીજી વારમાં છે એ જરાય વાર છે એ લાગશે નહીં. પહેલી વાર આપણે જ્યારે ઘરનો નમૂનો બનાવતા હતા ત્યારે તો આપણી પાસે છે એ નમૂનો છે એ હતો જ નહીં, એટલે છે એ આપણે વાર લાગતી હતી બનાવવામાં. પણ અત્યારે તો છે કહેવાય ને કે આપણી પાસે નમૂનો કમ્પ્લીટ છે જ. આગળ આપણે જે ઘર બનાવ્યું છે એનો તો એમાંથી જોઈને જ આપણે નાખવાનું છે,
એટલે વાર લાગશે નહીં. તો આ વિડીયોનો એન્ડ છે એ હું અહીંયા જ કરું છું. હવે આગળનો નમૂનો છે એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત જોવા મળી જાય. હવે જલ્દી છે એ હું બીજો વિડીયોમાં છે એ આ ઘર કઈ રીતે કમ્પ્લીટ થાય છે એ હું બીજા વિડીયોમાં છે એ તમને બતાવું.